આ છે ગુજરાત, આ છે વિકાસ, જ્યાં પર્યાવરણના જતન સાથે પ્રગતિના નવા અધ્યાય લખાઈ રહ્યા છે, જ્યાં પ્રકૃતિની રક્ષા સાથે આધુનિકતા ફૂલી-ફાલી રહી છે, જ્યાં ઉદ્યોગોની ઉડાન સાથે પ્રકૃતિના જતનને પ્રાથમિકતા અપાઈ રહી છે, અને જેનું પરિણામ છે આ હરિયાળો વિકાસ, પરંપરાઓના જતન સાથે આધુનિકતાનો સંગમ. આજ તો છે આપણું ગુજરાત, જેની ધરોહરને સાચવીને રાજ્ય સરકારે સમૃદ્ધિના નવા આયામો સર કર્યા છે, જેમાં અગ્રક્રમે છે આ હરિયાળો વિકાસ, જેની શરૂઆત આપણા રાજ્યમાં દાયકાઓ પૂર્વેથી કરી દેવામાં આવી હતી, જેનું પરિણામ આજે ગ્લોબલ મેપ પર ગુજરાત રાજ્યને ગ્રીન ગ્રોથની ઉપાધિ આપી રહ્યું છે. જ્યારે સમગ્ર વિશ્વ ક્લાઇમેટ ચેન્જ શબ્દથી અજાણ હતું ત્યારે વર્ષ 2009માં ગુજરાતે ઇતિહાસ રચ્યો હતો. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતે એશિયામાં સૌ પ્રથમ અને દેશમાં એકમાત્ર અલગ ક્લાઇમેટ ચેન્જ વિભાગની સ્થાપના કરી હતી. આ વિભાગ અંતર્ગત રાજ્યમાં ગ્રીન પોલિસીઓ ઘડાઈ અને પ્રદૂષણ મુક્ત ભવિષ્યનો મજબૂત પાયો નખાયો. રાજ્ય સરકારની આ દ્રઢતા આજે સમગ્ર દેશ માટે દિશાચિહ્નરૂપ બની છે. શરૂઆતી પ્રચંડતા સમય સાથે હવે વધુ આક્રમક બની છે અને સમય સાથે રાજ્યમાં બદલાવ આવતા રહ્યા, પરંતુ પ્રકૃતિના જતનની પ્રણાલી વારસામાં મળતી રહી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં પણ આ વારસો અકબંધ રહ્યો છે. વિવિધ યોજનાઓ અને નિર્ણયોને માધ્યમ બનાવીને આ હરિયાળી ક્રાંતિ પ્રચંડતાથી આગળ વધી રહી છે. ગુજરાતની આ ગ્રીન ક્રાંતિ આજે જમીન પર ધબકે છે. વન મહોત્સવના માધ્યમથી રાજ્યમાં હજારો હેક્ટર જમીન પર વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. રાજ્યના દરેક જિલ્લામાં વિશિષ્ટ સાંસ્કૃતિક વનોનું નિર્માણ કરાયું છે. હાલમાં શરૂ થયેલા એક પેડ માં કે નામ અભિયાનને ગુજરાતે એક જન આંદોલન બનાવીને લાખો વૃક્ષો વાવ્યા છે. એટલે કે પર્યાવરણ જતનની આ વિચારધારા જન-જનમાં જાગૃતિ ફેલાવી રહી છે. પર્યાવરણનું પારિચારક ગુજરાત, પરંપરા, પર્યાવરણ અને પ્રગતિનો ત્રિવેણી સંગમ. પ્રકૃતિ અને પ્રગતિનો આ હરિયાળો વિકાસ. ગ્લોબલ મેપ પર ચમક્યું ગ્રીન ગુજરાત. વર્ષ 2009માં ગુજરાતે રચ્યો નવો ઇતિહાસ. દેશનો પ્રથમ ક્લાઇમેટ ચેન્જ વિભાગ ગુજરાતે સ્થાપ્યો. ગ્રીન પોલિસીની પ્રદૂષણ મુક્ત ભવિષ્યનો પાયો નંખાયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આવી હરિયાળી ક્રાંતિ. વન મહોત્સવથી હજારો હેક્ટરમાં વૃક્ષારોપણ. દરેક જિલ્લામાં બન્યા વિશિષ્ટ સાંસ્કૃતિક વન. એક પેડ માં કે નામ સમય સાથે બન્યું જન આંદોલન. આ સાથે ગુજરાતનું કચ્છ, જે ક્યારેક માત્ર સફેદ રણ માટે જાણીતું હતું, તે આજે વૈશ્વિક ગ્રીન એનર્જી ક્રાંતિનું એક નવું સરનામું બન્યું છે. કચ્છના ખાવડામાં આકાર લઈ રહ્યો છે વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક. 726 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો આ પ્રોજેક્ટ કદમાં ખૂબ જ વિશાળ છે. આ માત્ર એક પ્રોજેક્ટ નથી, પરંતુ ક્લીન એનર્જી ક્ષેત્રે ભારતનું સૌથી મોટું પગલું કહી શકાય. ખાવડા પાર્કની કુલ ક્ષમતા 30,000 મેગાવોટ એટલે કે 30 ગીગાવોટ વીજળી ઉત્પાદનની છે. જ્યારે આ પ્લાન્ટ સંપૂર્ણ કાર્યરત થશે ત્યારે તે વાર્ષિક 58 અબજ યુનિટ સ્વચ્છ વીજળી પેદા કરશે, જે અંદાજે 1.5 કરોડથી વધુ ઘરોને રોશન કરશે. સાથે જ દર વર્ષે 5 કરોડ ટન કાર્બન ઉત્સર્જન ઘટાડીને પર્યાવરણની પણ રક્ષા કરશે. ગ્રીન એનર્જીના વૈશ્વિક નકશા પર ગુજરાતનો ક્રમ દાયકાઓથી અગ્રેસર રહ્યો છે. વર્ષ 2009માં પાટણના ચારણકા ખાતે એશિયાનો પ્રથમ મલ્ટી ડેવલપર સોલાર પાર્ક સ્થાપીને ગુજરાતે જે વિઝન બતાવ્યું હતું તે આજે એક વટવૃક્ષ બન્યું છે. માત્ર મોટા પ્રોજેક્ટ નહીં, પરંતુ સામાન્ય નાગરિકોના ઘર સુધી સોલાર પાવર પહોંચાડવામાં પણ ગુજરાત દેશમાં મોખરે છે. દેશના કુલ સોલાર રૂફટોપ કનેક્શનમાં 80% વધુ હિસ્સા સાથે ગુજરાત દેશમાં નંબર 1 છે.
બદલાતા સમય સાથે ગુજરાત હવે ગ્રીન અને સસ્ટેનેબલ ટ્રાન્સપોર્ટ તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. પ્રદૂષણ મુક્ત સફર અને પર્યાવરણની રક્ષા માટે રાજ્યમાં ઇલેક્ટ્રિક વાહનો એટલે કે ઈવીને પણ વ્યાપક પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકારની પ્રોત્સાહક ઈવી પોલિસીને કારણે આજે ગુજરાતભરમાં ચાર્જિંગ સ્ટેશનોનું એક મજબૂત નેટવર્ક ઊભું થઈ રહ્યું છે. શહેરોથી લઈને મુખ્ય હાઈવે સુધી દરેક જગ્યાએ ફાસ્ટ ચાર્જિંગ પોઈન્ટ્સ ઉપલબ્ધ બનતા વાહન ચાલકોનો વિશ્વાસ વધ્યો છે અને ઈવી અપનાવવાની ગતિ પણ બમણી થઈ છે. કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવાની દિશામાં ગુજરાતે આ સેક્ટરમાં નોંધપાત્ર સિદ્ધિ હાંસિલ કરી છે. હજારો ટન કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરીને ગુજરાત ક્લીન એનર્જી અને નેટ ઝીરો ઇમિશનના લક્ષ્યાંક તરફ મજબૂત કદમ વધારી રહ્યું છે. એટલે કે ઇકો ફ્રેન્ડલી પરિવહન સાથે ગુજરાત બની રહ્યું છે દેશનું મોડલ સ્ટેટ. भारत 2030 तक अपनी नॉन फॉसिल एनर्जी कैपेसिटी को 500 गीगावाट तक पहुंचाएगा. दूसरा, भारत 2030 तक अपनी 50% एनर्जी रिक्वायरमेंट्स रिन्यूएबल एनर्जी से पूरी करेगा. तीसरा, भारत अब से लेकर 2030 तक के कुल प्रोजेक्टेड कार्बन एमिशन में 1 बिलियन टन की कमी करेगा. चौथा, 2030 तक भारत अपनी अर्थव्यवस्था की कार्बन इंटेंसिटी को 45% से भी कम करेगा. और पांचवा, वर्ष 2070 तक भारत नेट जीरो का लक्ष्य हासिल करेगा. સસ્ટેનેબલ ગુજરાત ગ્રીન ટ્રાન્સપોર્ટ. કચ્છના ખાવડામાં બનશે વિશ્વનો સૌથી મોટો પ્રોજેક્ટ. ખાવડા પાર્ક વાર્ષિક સ્વચ્છ વીજળી આપશે. આ પ્રોજેક્ટ દ્વારા રોશન થશે 1.5 કરોડ ઘરો. સોલાર એનર્જી ક્ષેત્રે ગુજરાત દેશમાં પ્રથમ. ઘરગથ્થુ સોલાર રૂફટોપમાં ગુજરાત નંબર 1. ઇલેક્ટ્રિક વાહનોને મળ્યું રાજ્યમાં વ્યાપક પ્રોત્સાહન. ગુજરાતભરમાં ચાર્જિંગ સ્ટેશનોનું મજબૂત નેટવર્ક. ઇકો ફ્રેન્ડલી પરિવહન સાથે ગુજરાત બન્યું મોડલ સ્ટેટ. શુદ્ધ હવા, અવિરત ઉર્જા અને સસ્ટેનેબલ પ્રોગ્રેસ. આ છે આજના આધુનિક ગુજરાતની નવી ઓળખ, જે રાજ્ય સરકારની આગવી કોઠાસૂઝ અને પર્યાવરણ જતનની કટિબદ્ધતાથી બની છે. આ સફર સાબિત કરે છે કે ગુજરાત આવનારી પેઢીને સુરક્ષિત અને શુદ્ધ ભવિષ્ય આપવા સંકલ્પબદ્ધ છે અને હંમેશા રહેશે.